ગાંધી રોડ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાંથી આરબીઆઈની કરન્સી ચેસ્ટમાંથી કરોડો રૂપિયાની ઉચાપતનો મામલો બહાર આવ્યો છે. અંદાજે 8,70,00,000 રૂપિયાની ગેરરીતિ થતા આ સમગ્ર મામલે કાલુપુર પોલીસ મથકે જોઈન્ટ કસ્ટોડિયન હર્ષિત કડિયાર સામે વિશ્વાસઘાત, ચોરી અને ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 3એ હર્ષિત કડિયાર નામના આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી 2,20,00,000 રૂપિયા રોકડા કબજે કર્યા છે. ગાંધી રોડ સ્થિત બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં ચાલી રહેલા ઓડિટ દરમિયાન 500 રૂપિયાની નોટોના 174 બંડલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીએ બેંકના રેકોર્ડ અને એક્સેલ શીટમાં મોટા પાયે ચેડા કર્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં, આરબીઆઈના સત્તાવાર ઈ-કુબેર પોર્ટલ પર પણ ખોટા સર્ટિફિકેટ અપલોડ કરીને સિસ્ટમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.